વિદ્યાર્થીઓ, ઓનલાઈન શિક્ષણનો આજે આપણે પહેલો લેક્ચર છે. અત્યાર સુધી તમે શાળામાં આવતા હતા ત્યાં સુધી આપણે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર 16 પાઠ સુધી શીખ્યા હતા. 17મો તમારો જે પાઠ છે પાના નંબર 54 ઉપર જે આપેલું છે એ એક સરસ મજાનું પત્ર છે. સુગંધ કચ્છની એવું એનું નામ છે. ડૉક્ટર દર્શના ધોળકિયા એના લેખિકા છે. પત્ર દ્વારા અથવા તો પત્રના માધ્યમથી આપણને અહીંયા કચ્છ જિલ્લાની કેટલીક માહિતીઓ આપી છે. હવે કચ્છ જે છે એ ગુજરાતના ઘણા બધા જે જિલ્લાઓ છે એમાંનો એક જિલ્લો છે, પણ ઘણી બધી રીતે વિશિષ્ટ કહેવાય ને એવો જિલ્લો છે, અલગ છે. ગુજરાતનો જે એક ભાગ છે કચ્છ, અને ગુજરાતનો જ એક જિલ્લો છે, અને છતાં આ જિલ્લો એવો છે કે ભૌગોલિક દ્રષ્ટિએ તમે જુઓ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ જુઓ, સામાજિક દ્રષ્ટિએ જુઓ, બધી જ રીતે કચ્છ જે છે એ ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતાં ઘણું અલગ છે. એટલે એની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, એનું સૌંદર્ય અલગ છે, એના રીત રિવાજો અલગ છે, ત્યાંના લોકોની ભાષા કે બોલી અલગ છે. તો કચ્છની જે કોઈ વિશેષતાઓ છે, હજી તમે 8મા ધોરણમાં જશો ત્યારે તમારે કચ્છનો પાછો એક બીજો પાઠ પણ ભણવાનો આવશે, પણ એ હિન્દીમાં આવશે. તો કચ્છ જે છે એ ગુજરાતના બીજા બધા જિલ્લાઓ કરતાં ઘણું અલગ છે, અને એટલા માટે કચ્છ વિશે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણે ખાસ જાણવું જોઈએ. જોવાલાયક તો એ જિલ્લો છે જ, પણ સામાન્ય કેટલી ઘણી જે વિશેષતાઓ છે એની માહિતી છે એ અહીંયા પત્રથી દ્વારા લેખિકા જે છે એ આપણને આપે છે. એટલે આપણે એ પત્ર લેખનને શીખવાનું છે, સમજવાનું છે. પણ પાઠ આપણે શીખીએ એ પહેલાં આપણે એ શીખવું જોઈએ કે અહીંયા જે પત્ર આપ્યો છે કેવી રીતે પત્ર લખાય છે, કોને લખીએ ત્યારે કઈ કઈ વાતોનું આપણે ધ્યાન રાખવાનું છે, એ બધું તમારે પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનું હોય છે. એટલે સૌથી પહેલાં તો પાઠને આપણે શીખીએ એ પહેલાં આપણે પત્ર લેખન જ્યારે કરવાનું આવે પરીક્ષાની અંદર, જે તમારે લેખન વિભાગના પ્રશ્નો હોય, એટલે કે જે મોટા પ્રશ્નો હોય જેમાં તમારે ઘણું બધું વધારે લખવાનું થતું હોય જવાબમાં, એવા પ્રશ્નોની અંદર તમારે પત્ર લેખન આવે. પહેલા સત્રની અંદર તો આપણે નહોતું આવતું, પણ બીજા સત્રની અંદર 6ઠ્ઠા ધોરણનું પત્ર લેખન પૂછવામાં આવે. અગાઉના ધોરણમાં કદાચ તમે ભણ્યા હશો, તમે કદાચ પત્ર લખ્યો પણ હશે, પાઠના સ્વરૂપમાં પણ તમારે આ જ રીતે પત્ર ભણવાનો આવ્યો હશે. પણ જ્યારે આપણે પત્રને લખીએ ત્યારે પત્ર સરસ લાગે એવી રીતે એને લખવો જોઈએ. તો એ પત્ર વધારે સુંદર રીતે લખાય એ માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ પહેલાં આપણે શીખીએ, જેથી કરીને પરીક્ષામાં તમારે અલગ અલગ વિષયને લગતા પત્ર પૂછાતા હોય કે ભાઈ તમે પ્રવાસમાં જવાના છો તો એની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો, તમારા મિત્રનો જન્મદિવસ છે કે એની જન્મદિવસની શુભેચ્છા આપતો પત્ર લખો, તમે કોઈ શાળામાંથી પ્રવાસમાં ગયા છો એનું વર્ણન કરતો પત્ર લખો, તમારી શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો છે તો એની વિગતો દર્શાવતો પત્ર લખો. આવા અલગ અલગ પ્રકારના પત્રો જે છે એ આપણે લખવાના આવે છે. તમે તમારા અક્ષર સુધારવા માટે કેવો પ્રયત્ન કરો છો એ જણાવતો પત્ર તમારા મિત્રને લખો, બરાબર? તો અલગ અલગ પત્ર લેખનનો વિષય તો આપણને પરીક્ષાની અંદર આપી દેવામાં આવેલો છે, અને એ જ રીતે આપણે પરીક્ષામાં પણ પત્ર લેખન
કેટલીક બાબતોને બરાબર સમજી લઈએ તો પછી લખવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. માત્ર થોડું વિચારી અને વિષયને જો પકડી રાખીએ અથવા એને બરાબર સમજી લઈએ તો પછી પત્ર લેખન સરસ રીતે આપણે કરી શકીએ. પણ પત્ર લેખન જ્યારે કરીએ ત્યારે એના કેટલાક નિયમો પણ હોય. આપણને મન થાય, આપણને ગમે એવી રીતે આપણે પત્ર લેખન કરવાનું ન હોય, પણ એનું એક ચોક્કસ બંધારણ હોય, એનું ચોક્કસ એક માળખું હોય, પત્ર લખવાની એક રીત હોય. તો એ રીત પ્રમાણે આપણે જો પત્ર લખીએ તો આપણે પત્રને સરસ રીતે લખી શકીએ. તો જ્યારે પણ પત્ર લખીએ આપણે ત્યારે આપણે 5 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં સરનામું, પછી કોને આપણે પત્ર લખીએ છીએ એટલે કે સંબોધન, જે વિષય આપણને આપ્યો એ વિષય વસ્તુ અથવા તો પત્રની અંદર જે આપણે કથન લખવાના હોઈએ તે, અન્ય સમાચાર, જે મુખ્ય વિષય છે એના વિશે તો આપણે લખીએ પણ એ સિવાયના કોઈ અગત્યના સમાચાર હોય તો એ પણ આપણે પત્ર લખવા જોઈએ. અને છેલ્લે આપણે જ્યારે પત્રને પૂરો કરીએ ત્યારે એને યોગ્ય રીતે એનું સમાપન કરીએ એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલી બાબત છે સરનામું. હવે પત્ર લેખન પરીક્ષાની અંદર તમે કરો છો, બરાબર? 2 રીતે પત્રો પૂછાય, પણ તમારે 6થા ધોરણમાં તો સીધો વિષય જ આપવામાં આવે છે. મોટાભાગે સરનામું કે નામ એવું કંઈ આપવામાં આવતું નથી. પણ માની લઈએ કે ઘણી વખત પરીક્ષામાં એવું બને કે ભાઈ નામ અને સરનામા સાથે જ આપણા પત્રનો વિષય આપેલો હોય. તો જ્યારે એવી રીતે પત્ર લખવાનું હોય ત્યારે પ્રશ્નમાં જે સરનામું આપ્યું હોય એ લખવાનું હોય. થોડી સમય માટે આપણે એક વ્યક્તિ બની જવાનું હોય, જે નામની વ્યક્તિ સવાલમાં આપ્યું હોય એ નામ સરનામું આપણું છે એવું બનીને આપણે લખવાનું હોય. પણ એવું 6થા ધોરણમાં નથી બન્યું. તો 8મા કે 9મા તમે જોશો ત્યારે એ પ્રકારના પત્રો તમારે પૂછાશે. તો સરનામું, તો સૌથી પહેલાં તો આપણે પત્ર લખીએ છીએ એટલે આપણે પત્ર લખનારા છીએ. તો આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે સરનામું લખવાનું છે. જેને પત્ર લખીએ છીએ એનું સરનામું તો આપણે લખવાના જ હોઈએ છીએ, પણ એ તો બહારની બાજુ આવશે, કાં તો કવર ઉપર આવશે, અથવા આંતરદેશી પત્ર હશે કે પોસ્ટ કાર્ડ હશે તો પાછળના ભાગમાં આવશે. પણ જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે સરનામું લખવાનું છે. સરનામું આપણે કેવી રીતે લખશું? તો માની લઈએ કે આ તમારી નોટબુકનો એક કાગળ છે, બરાબર? તો કાગળની જમણી બાજુ તમારા ફૂલસ્કેપનો ચોપડો હોય કે નોટબુક હોય, એના કાગળની જમણી બાજુ સૌથી ઉપર મથાળા ઉપર આપણે સરનામું લખવું જોઈએ. એ સરનામું આપણે જે લખીએ એ સરનામું આપણે લખી લઈએ. સરનામું કેવી રીતે લખીએ આપણે જો હવે પહેલાં સમજી લઈએ આપણે કે ભાઈ જ્યારે પણ આપણે સરનામું લખીએ, દાખલા તરીકે હું છું તો હું પહેલાં મારું નામ લખું તો સૌથી પહેલાં આપણે આપણું નામ લખીએ. નામમાં પણ આખું નામ લખવાની જરૂર નથી. માત્ર આપણે આપણું નામ અને આપણી અટક એવી રીતે પણ આપણે લખી શકીએ, બરાબર? હવે પહેલી લીટીમાં આપણે નામ લખીએ છીએ. લીટીને અડાડીને આપણે જમણી બાજુ સાવ ખૂણા ઉપર સમાઈ જાય એવી રીતે આપણે આપણું નામ લખીએ. પછી તો કે ભાઈ પછી આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ એ સોસાયટીમાં અથવા એ ઘરમાં એ મકાનમાં એનો કંઈક નંબર હોય તો આપણે એનો નંબર લખીએ. હું અહીંયા મારો લખું છું, બરાબર? હવે તો કે ભાઈ પછી ત્રીજી લીટીની અંદર આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, જે વિસ્તારમાં રહીએ છીએ એનું નામ લખીએ. પછી તો કે ભાઈ આટલું લખાયું, બહુ બધું લાંબુ સરનામું કરવાની જરૂર નહીં. 3 કે 4 લીટીમાં સરનામું આપણું આવી જવું જોઈએ, બરાબર? પછી તો કે ભાઈ પછી આપણે જે સોસાયટીની જેમ આપણો વિસ્તાર હોય ને એ સમગ્ર શહેરમાં જાણીતો હોય, મોટો હોય. દાખલા તરીકે કુંભારવાડામાં આપણે રહેતા હોઈએ તો કુંભારવાડામાં તો નાની મોટી કેટલી બધી સોસાયટીઓ હોય. તો સોસાયટીનું નામ લખીએ, પછી લીટીમાં આપણે કુંભારવાડા, નીલમબાગ
કે ગઢે ચોટલા કે જે કંઈ હોય તે લખીએ અને પછી એની બાજુમાં જ આપણે આપણા શહેરનું નામ લખીએ. બરાબર. હવે પિનકોડ જો તમારે આવી રીતે શરૂ ન હોય તો નીચે લીટીમાં પણ લખી શકો, પણ જગ્યા હોય તો બાજુમાં જ લખી નાખવાનું અને પછી એનો પિનકોડ આવે. દાખલા તરીકે આપણો ભાવનગરનો પિનકોડ હોય તો આપણે જે વિસ્તારમાં રહેતો હોઈએ એનો પિનકોડ 364002 આવી રીતે 6 આંકડાનો પિનકોડ હોય. બરાબર. એ લખીએ અને પછી જે તારીખે તમે પત્ર લખો છો, દાખલા તરીકે આજે આપણા વિડીયોમાં 11 તારીખ છે તો આપણે 11 તારીખ, તો આ રીતે આપણે સરનામું સૌથી પહેલાં જમણી બાજુ ઉપર લખીએ. યાદ એ રાખવાનું છે કે આનો ક્રમ આપણે જાળવવાનો છે, પણ એ કરતાં પણ વધારે મહત્વની વસ્તુ છે કે જ્યારે પણ આપણે સરનામું લખીએ ત્યારે આપણે આ પહેલા જે અક્ષરો છે એ ક્રમમાં આવે. અહીંયા કંઈ આમ લીટી દોરવાની, આમ ખાના કરવાના, આવું કંઈ કરવાનું નથી, પણ પહેલો અક્ષર જે લખ્યો હોય એની નીચે જ બીજી લીટીનો પહેલો અક્ષર આવે એવી રીતે આગળથી એક સરખું સરનામું રહેવું જોઈએ. પાછળ નાનું થાય તો એનો કોઈ વાંધો નથી, પણ અહીંયા પહેલો અક્ષર સરખો આવે એવી રીતે આપણે પત્રનું સરનામું લખવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, નામ અહીંયા આવે પછી મકાનનો નંબર અહીંયા હોય, પાછો વિસ્તારનું નામ આગળ હોય, તો એ આપણે એવી કોઈ ડિઝાઇનો પાડવાની નથી. પહેલો અક્ષર ક્રમમાં આવે એવી રીતે સરનામું લખવાનું યોગ્ય જગ્યામાં જમણી બાજુ સૌથી ઉપર. બરાબર. સહેલાઈથી વાંચી શકાય એવા અક્ષરોમાં એ લખાયેલું હોવું જોઈએ. પછી પિનકોડ ખાસ લખવો જોઈએ, તારીખ લખવી જોઈએ. આ સરનામું બંને જગ્યાએ તમે લખી શકો. જેને તમે પત્ર લખો છો એનું સરનામું કવર ઉપર જ્યારે તમે લખશો કે પોસ્ટકાર્ડ લખશો તો ત્યાં પણ આપણે આ જ ક્રમ જાળવી રાખવાનો છે. બરાબર. ત્યાં પણ આડું ન હોય જેથી કરીને એને પત્ર પહોંચવામાં મુશ્કેલી ન પડે. જો તમે આ યોગ્ય સરનામું નહીં લખો તો પત્ર યોગ્ય જગ્યાએ લખાશે મળશે નહીં અથવા તમે સમયસર પહોંચશે નહીં. બરાબર. હવે તમે જુઓ કે તમે સરનામામાં પિનકોડ લખો છો. આ પણ એક આપણે સમજી લઈએ. આખો ભારત દેશ જે છે આપણો એમાં 1 2 3 4 5 6 7 8 અને 9 એમ 9 આંકડાની અંદર આખા ભારતને વહેંચી દેવામાં આવેલો છે. તો દિલ્હી આપણું પાટનગર છે, આપણી રાજધાની છે દેશની, એને પિનકોડની અંદર 1 નંબર આપેલો છે. એવી રીતે આપણું ગુજરાત જે છે એનો પિનકોડ 3 નંબરથી શરૂ થાય છે, એટલે કે ગુજરાતને 3 નંબર આપવામાં આવેલો છે. પછી મહારાષ્ટ્રને 4 નંબર આપ્યો છે, બીજા કોઈ રાજ્યને 5 આપ્યો છે, 6 આપ્યો છે. અલગ અલગ અંક જે છે જે તે રાજ્યને આપી દેવામાં આવેલા છે. તો 3 થી મને પિનકોડ શરૂ થાય તો આપણે સમજી લેવાનું કે પત્ર જે છે એને કયા રાજ્યમાં મોકલવાનું છે, તો કે ભાઈ ગુજરાતમાં. અને એ પછીના 2 અંકો દાખલા તરીકે 64 છે. હવે ગુજરાત તો ઘણા બધા 34 જેટલા જિલ્લાઓનું બનેલું છે અને એ 34 જિલ્લાઓમાં અનેક નાના મોટા શહેરો કે ગામડાઓ આવેલા છે, તાલુકાઓ આવેલા છે. તો પછીના 2 આંકડા છે, એટલે અહીંયા આપણે ભાવનગરમાં 64 આવે છે, તો ભાવનગર જિલ્લા માટેના 2 આંકડાઓ જે છે એ 64 છે, એટલે કે ગુજરાતનો એ વિસ્તાર દર્શાવવાનું કામ કરે છે. દરેક વિસ્તારને આવા અલગ અલગ આંકડાઓ આપેલા છે. બરાબર. અને બાકીના જે 002 જે છે એ શહેરના વિભાગો છે. 1 2 3 4 એ શહેરના વિસ્તારો પ્રમાણે એને વહેંચી દેવામાં આવ્યા છે. એવી જ રીતે માનો કે તાલુકો હોય કે જિલ્લો હોય તો એના અમુક ગામડાઓને અમુક રીતે આવી રીતે નંબરોથી વહેંચવામાં આવેલા હોય. તો 6 અક્ષરનો પિનકોડ હોય છે અને એનો પહેલો અક્ષર જે છે એ રાજ્ય દર્શાવે છે, બાકીના 2 આંકડા જે છે એ જે તે રાજ્યનો વિસ્તાર દર્શાવે છે. બરાબર. તો આ રીતે આપણે સરનામું બંને બાજુ
સૌથી ઉપર પણ અને જેને પત્ર લખીએ છીએ એને પણ લખવું જોઈએ. હવે બીજી મહત્વની વસ્તુ છે સંબોધન. જ્યારે તમે પત્ર લખો છો તો સામેની વ્યક્તિને જેને તમે પત્ર લખો છો એની સાથેનો તમારો સંબંધ કેવો છે એ આપણે સંબોધન દ્વારા દર્શાવીએ છીએ. દાખલા તરીકે આપણાથી કોઈ ઘરના મોટા વડીલો હોય, દાદા હોય, બા હોય, બાપુજી હોય, મોટા ભાઈ બહેન હોય, આપણા ગુરુજી એટલે કે શિક્ષક હોય, તો આપણે સરનામું જ્યારે આપણે પત્ર લખીએ છીએ સરનામા પછી પત્ર લખવાની શરૂ કરીએ તો જમણી બાજુ જે લીટીમાં આપણે તારીખ લખીને સરનામું લખ્યું હોય એની પછીની લીટીમાં આપણે ડાબી બાજુથી પત્ર લખવાનું શરૂ કરીએ ત્યાં આપણે સંબોધન લખવાનું હોય તો આપણાથી મોટા હોય તો એને આપણે પૂજ્ય લખીએ, આદરણીય લખીએ, મુરબ્બી લખીએ, આવું સંબોધન કરી અને પત્ર શરૂ કરીએ. જો એ આપણી સરખી ઉંમરનો હોય, મિત્ર હોય, બહેનપણી હોય તો આપણે એને પ્રિય, વહાલા કે વહાલી એવું લખીએ. અને માની લઈએ કે આપણાથી નાના ભાઈ બહેન છે કે કોઈ આપણાથી નાની ઉંમરની વ્યક્તિ છે તો આપણે એને વહાલું અથવા ચિરંજીવી એવું સંબોધન કરીએ. તો સંબોધનમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે કોને પત્ર લખી રહ્યા છો. બરાબર. હવે એવી જ રીતે જ્યારે તમે પત્ર પૂરો કરો છો, પત્રના અંતે જ્યારે જમણી બાજુ સાવ છેલ્લે સમાપન કરો છો ત્યારે એ મુજબ જે સંબંધ છે આપણો એની સાથે એ મુજબ જ આપણે છેલ્લું એનું સમાપન કરતા હોઈએ. દાખલા તરીકે વડીલોને આપણે પત્ર લખ્યો હોય તો વડીલોને આપણે પ્રણામ, વંદન એવું લખીએ. સરખી ઉંમરના હોય તો છેલ્લે યાદ એવું લખતા હોઈએ. એવી જ રીતે નાની ઉંમર હોય તો આપણે એને આશીર્વાદ એવું લખીએ અથવા તો પછી એને આપણે આશીષ કે એવા કોઈ શબ્દોથી એને પત્ર પૂરો કરીએ. હવે જે હેતુથી આપણે પત્ર લખીએ એ વિષયને પત્રનું કથન કહેવામાં આવે અથવા તો પત્રનું વિષય વસ્તુ કહેવાય. ત્રીજી બાબત એ છે કે જે વિષય આપણે આપ્યો હોય આપણે એકદમ ફકરો પાડી અને સંબોધન કરીએ જમણી બાજુથી એ પછી વ્યવસ્થિત પેરેગ્રાફ પાડી અને એને લખવો જોઈએ. માહિતી જે આપણે લખવાની છે એને યોગ્ય ક્રમમાં લખવી જોઈએ. એવી જ રીતે જ્યાં જરૂર પડે ત્યાં પાછું બીજો ફકરો પાડીને પત્ર લખવો જોઈએ. જેને તમે પત્ર લખો છો એની સાથે તમે જાણે કે વાત કરતા હો એવી ભાષામાં એટલે કે બોલચાલની ભાષામાં ખૂબ જ સરળ શબ્દોમાં આપણે એ પત્રને લખવો જોઈએ. એવા વાક્ય લેવા જોઈએ કે જેનાથી આપણા વિચારો જે છે એકદમ સ્પષ્ટ થઈ જાય. તો એ સરસ રીતે આપણે પેરેગ્રાફ પાડી લખીએ. પછી ચોથી વસ્તુ આવશે અન્ય સમાચાર. તમારા વિષય સિવાયનું તમને એમ લાગતું હોય કે કોઈ વધારાની વાત મારે લખવી છે, કોઈ એવી ઘટના બની હોય, કોઈ તમારા જીવનનો કોઈ પ્રસંગ બન્યો હોય અને એનો ઉલ્લેખ કરવો હોય તો એ તમે એકદમ ટૂંકમાં અલગ પેરેગ્રાફ પાડીને 2-3 લીટીમાં લખી શકો. અને છેલ્લે પત્ર જ્યારે આપણે પૂરો કરીએ એને કહેવામાં આવે સમાપન. તો પત્રના છેલ્લા જે શબ્દો હોય એને પત્રનું સમાપન કર્યું કહેવાય. તો પ્રણામ છે, આભાર છે એવા શબ્દોથી આપણે પત્ર પૂરો કરતા હોઈએ. લેખિતંગ એવો શબ્દ છે ગુજરાતીમાં. તો લેખિતંગ તારા નાના ભાઈનું વહાલ કે આશીર્વાદ કે પ્રણામ તો જે કંઈ હોય એ રીતે આપણે નીચે લખી અને પત્રનું સમાપન કરવાનું હોય. તો આ 5 વસ્તુઓ જે છે વિદ્યાર્થીઓ એ જ્યારે તમે પત્ર લખો, જો આપણે અહીંયા રૂબરૂ પાછા ભણવા માટે ભેગા થશું તો આપણે શીખશું કે કેવી રીતે પત્ર લેખન કરાય. નમૂનાના 1-2 પત્ર આપણે નોટબુકમાં પણ લખશું. પણ એ સિવાય કદાચ લખવાનું થાય પત્ર તો આપણે આ 5 વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે પછીના વિડીયોમાં જ્યારે ભેગા થઈશું ત્યારે આપણે તમારે જે આ સુગંધ કચ્છની પત્ર ભણવાનો છે એ શરૂ કરશું. બરાબર. એમાં એ જ રીતે આ 5 વસ્તુઓનું ધ્યાન રાખી અને પત્ર
લખવામાં આવ્યો છે અથવા તો તમને સમજાવવામાં આવ્યો છે. પણ અહીંયા વિષય આપ્યો છે આપણને કચ્છનો. કચ્છ વિશે આપણે જાણવાનું છે, શીખવાનું છે. તમને બહુ મજા આવે એવી કચ્છની વાતો છે, પણ એ આપણે પછીના વિડીયોમાં શરૂ કરશું.